શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનો ભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ ચૈત્રી નવરાત્રિની વ્રત કથા, વિધિ અને મહત્વ. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષ 2026માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ ગુરુવારથી થઈ ગયો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્ય શક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની 4 નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્વ સાધના સિદ્ધ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર તંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિ મહત્વની ગણાય છે. તો મિત્રો, અંત સુધી જોડાઈ રહેજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને આપ જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી રહે. ધન્યવાદ. તો ચાલો શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તસ્યે નમો નમઃ. જગતજનની જોગમાયા રાજરાજેશ્વરી પરાશક્તિ મહામાયામાં જગદંબાના નવલા નોરતા અને એ પણ ચૈત્રી નોરતા. ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવા અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનિઓ નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રીમાં ઘણી જગ્યાએ નવરાત્રીના 9 દિવસ દરમિયાન યજ્ઞો થાય છે. ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબાનું ગાયન નથી થતું, પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતિ અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તોને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસમાં ઓખારણ વાંચવાનો ખૂબ જ મહિમા રહેલો હોય છે. ફાગણ પછી આવતો મહિનો એટલે ચૈત્ર માસ. ચૈત્ર માસમાં ઓખારણ વાંચનનો મહિમા રહેલો છે. અમુક જગ્યાએ હજુ પણ ચૈત્ર મહિનામાં ઓખારણને ખાસ વાંચવામાં આવે છે. કહેવાય છે કે ઓખારણ વાંચનથી ઘણા લાભ થાય છે. ચાલો જાણીએ કે ચૈત્ર મહિનામાં ઓખારણ વાંચનની શું માન્યતા રહેલી છે. કવિ પ્રેમચંદ દ્વારા ઓખારણની શરૂઆત કરવામાં આવી હતી. 93 કડવામાં આ કથા લખવામાં આવી છે. ચૈત્ર માસમાં મહિલાઓ આલોખા વ્રત રાખે છે. ઓખારણ વાંચવાથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. તો ચાલો હવે ચૈત્ર નવરાત્રિની દંતકથા જોઈએ. દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણેની એક દંતકથા અનુસાર શિકાર કરવા નીકળેલા કોસલ દેશના મહારાજા ધ્રુવ સિંધુને એક સિંહે મારી નાખ્યો હતો. ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુધિષ્ઠિર અને રાણી મનોરમા પિતા કલિંગ નરેશ વીરસેનની પોતપોતાના પૌત્રોને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી. પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરમા કુંવર સુદર્શન અને એક વ્યંઢળ સાથે જંગલમાં નાસી ગઈ. તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો. વિજય બનેલા રાજા યુધિષ્ઠિરે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલ નગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યા. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચી તેણે તપાસ કરતા ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં. આથી ક્રોધે ભરાઈ રાજા યુધિષ્ઠિરે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું, પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી. પરિણામે યુધિષ્ઠિર પોતાના નગર પાછો ફર્યો. હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિ પુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો. તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલિલા નામે બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ રાજકુંવરે તેનો અર્થ ક્લીમ કર્યો અને હવે તે વ્યંઢળને ક્લીમ કહીને બોલાવવા લાગ્યો. ક્લીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય છે. તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થવા લાગી. દિવસ રાત આ શબ્દના રટનથી એક દિવસમાં દેવી તેની સમક્ષ પ્રગટ થયા. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો તેમજ અખૂટ બાણો ભાથો પણ ભેટમાં આપ્યા.
એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજા દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાની રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાની રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશિકલાએ સુંદર કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યા. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધજીત તેમજ તેના સૈન્ય બળને બાળીને રાખ કરી નાખ્યું. કુંવર સુદર્શન, તેની પત્ની અને તેના સસરાએ મળીને દેવીની સ્તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રી દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર ધ્યાન થઈ ગયા. કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કોશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ વસંત નવરાત્રી દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રી રામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રી દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વસંત નવરાત્રિની ઉજવણી શા માટે કરવામાં આવે છે? સામાન્ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળના 2 કારણો મહત્વના ગણવામાં આવે છે. પહેલો, ઋતુગત ફેરફારોને આવકારવા, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્ય તહેવારોની શરૂઆત થાય છે, અને બીજું કે આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા સતીની દિવ્ય આરાધનાની પરંપરા જાળવી રાખવા. આ વર્ષે વસંત નવરાત્રિની શરૂઆત 19 માર્ચના રોજ થનાર છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિઓનો આ તહેવારમાં મા દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીને સમર્પિત છે. તેને ચૈત્રી નવરાત્રી, સ્પ્રિંગ નવરાત્રી કે વસંત નવરાત્રી જેવા વિવિધ નામોએ પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રી રામનવમી સાથે સંકળાયેલ હોય છે, તેથી તેને રામ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ વર્ષે વસંત નવરાત્રી 19 માર્ચના રોજ શરૂ થશે અને 27મી માર્ચે પૂરી થશે. વસંત નવરાત્રી હિન્દુ ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી, તેથી તેને બસંત પૂજા નામે ઓળખવામાં આવતી હતી. પરંતુ પાછળથી ભગવાન શ્રી રામે દુર્ગા પૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો. ભગવાન શ્રી રામ રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવતા હતા. પરિણામે તેઓએ અશ્વિન માસ એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આવતી નવરાત્રીમાં મા દુર્ગાનું આહવાન કર્યું હતું. આ જ કારણે ઓક્ટોબરમાં કરવામાં આવતી દુર્ગા પૂજા અકલ બોધન એટલે કે સમયના આહવાન નામે પણ જાણીતી છે. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જો આપ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ.